નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંજલિ સોરઠિયા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અબ તક મીડિયા પર. યુવાનો માટે બિઝનેસ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉત્તમ કાર્ય કરતી રાજકોટની એક સંસ્થા છે જીતો યુથ વિંગ, જે 8મી ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે. એમાં યુવાનોને કેવી રીતે જોડાવવું જોઈએ અને એ શા માટે જોડાવવું જોઈએ અને એમાં કેવા કેવા કાર્યો થાય છે અને યુવાનો માટે શું એ ખાસ લઈને આવ્યું છે, તો એની જ આપણે આજે વાતો કરવાના છીએ. આપ સૌ થોડો આપણું ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ હર્ષિલ મહેતા છે. હું ઓલરેડી જીતો મેઇન મેમ્બર છું અને અમે લોકો હવે જીતો યુથ વિંગ શરૂ કરી રહ્યા છીએ કે જે 18 થી 36 એજ ગ્રુપના યુવાનો છે એ બધા માટે, બધા એજ ક્રાઇટેરિયા માટે કવર કરે છે અને એમને લગતું જ આ વિંગ આખું કામ કરે છે. થેન્ક યુ. દર્શિત મહેતા છું. જીતો યુથમાં મારો ચીફ સેક્રેટરીનો રોલ છે. સો આમાં અમે યુથને કેવી રીતે હેલ્પ કરી શકીએ, રાજકોટમાં યુથ જોડાય અને એને અમે કેવી રીતે ઇન્ડિયા વાઇડ એને હેલ્પ આપી શકીએ, તો આ આખું યુથ વિંગનું ઈ પર્સપેક્ટિવથી આગળ આવી રહ્યું છે. નમસ્કાર, જય જિનેન્દ્ર. મારું નામ કેવલ દેસાઈ છે. હું જીતો રાજકોટનો મેમ્બર છું અને અમે લોકો 8 તારીખે જીતો યુથ રાજકોટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે યુથ માટે બધી પ્રવૃત્તિઓ જેમ કે એમના અપબ્રિંગિંગ અને એમના ઓવરઓલ ડેવલપમેન્ટ માટેની પ્રવૃત્તિઓ કરવા જવાના છીએ. તો હું આપ સૌને નમ્ર વિનંતી કરીશ કે તમે પ્લીઝ જોડાવ અને સહકાર આપીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. નમસ્કાર, મારું નામ સલોની દેસાઈ છે. હું જીતો યુથ રાજકોટની મેમ્બર છું. મેં મારા સેલ્ફ ડેવલપમેન્ટ અને ગ્રોથ માટે હું આમાં જોડાયેલી છું અને હું એવું ઈચ્છું છું કે બધા જૈન યુવાઓ પણ આ જીતો યુથમાં મેમ્બર બને અને ખૂબ પોતાનું ડેવલપમેન્ટ આગળ વધારે અને ગ્રોથ બી. પહેલો પ્રશ્ન તો આપણે ચેરમેનને જ પૂછીશ કે હર્ષલભાઈ, જીતો રાજકોટ યુથ છે એ કોના માટે અને કેવી રીતે એ કામ કરે છે, એના વિશેની થોડીક માહિતી આપી. જીતો રાજકોટ યુથ છે એ બિઝનેસ, નેટવર્કિંગ, લીડરશિપ અને અલગ અલગ એવા પેરામીટર્સમાં કામ કરે છે કે જેમાં યુથ જે ક્રાઇટેરિયા છે આખો એ બધાને 360 એમને ડેવલપમેન્ટ થાય કે તમે કોઈ પણ બિઝનેસમાં હોય કે જોબ કરતા હોય કે સ્ટુડન્ટ હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય તમે, તો કઈ રીતે તમારો 360 વિકાસ થઈ શકે અને જે અલગ અલગ સેગમેન્ટ અથવા જે કોઈ પણ એવા જે છે પ્રોજેક્ટ કે જેમાં તમે અત્યાર સુધી એનરોલ નથી થઈ શકતા, તો જીતો યુથ તમને એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેથી કરીને તમે એ એનરોલ કરી શકો અને એનો બેનિફિટ લઈ શકો રાજકોટ લેવલથી. બીજો ક્વેશ્ચન દર્શિતભાઈ તમને કે જીતો રાજકોટ યુથ વિંગ છે એનું જે આપણે કહી શકીએ કે મોટો છે કે નોલેજ, એમ્પાવરમેન્ટ અને સેવા, એ 3 છે. તો એમાં એના માટે યુવાનો માટે સર્વાંગી વિકાસ માટે શું કાર્ય કરે છે આ સંસ્થા? હા, તમે જેમ કીધું નોલેજ, સેવા, એમ્પાવરમેન્ટ, હવે જીતોનું બેઝ છે ને આ છે, એના રિલેટેડ એની અલગ અલગ વિંગ્સ ઓપન થયેલી છે. હવે જીતો યુથ છે ને એ કેવી રીતે આમાં હેલ્પફુલ થઈ શકે, કા જીતો રાજકોટના મેમ્બર્સને કેવી રીતે હેલ્પ થઈ શકે. જેમ સેવા છે તો અહીંયા જીતો જોબ્સ કરીને એક એમની વિંગ છે, જેમાં જીતોના અગર તમે મેમ્બર થાવ છો તો કોઈ સારી કંપની તમને એમાં એઝ અ જોબ પ્રોવાઈડ કરી શકે. પછી મેરેજ બ્યુરોનું જે મેટ્રિમોનિયલ એક વિંગ છે, તો એમાંથી યુવક યુવતીઓ એમાંથી જોડાઈને એમાં આગળ વધી શકે. પછી આપણે જોઈએ તો નોલેજ છે, તેમાં અલગ અલગ વર્કશોપ્સ થાય છે, જે પોતાનું સ્ટુડન્ટ હોય તો એનું સ્કિલ એન્હાન્સ કરી શકે. ઇવન પ્રોફેશનલ્સ હોય તો IIM માંથી બી વર્કશોપ્સ થાય છે, તો એ બધા એમાંથી બી એનું સ્કિલ એન્હાન્સ કરી શકે. અને એમ્પાવરમેન્ટ બિઝનેસની વાત કરીએ તો જીતોમાં JBN કરીને એક બિઝનેસ પ્લેટફોર્મ ચાલે છે, જેમાં હરેક બિઝનેસમેન જઈને જોડાઈ શકે અને એમાંથી બિઝનેસ કરી શકે. ઇવન એમ્પાવરમેન્ટમાં સ્ટાર્ટઅપ માટે ફંડિંગ આપતા હોય છે, જે VC બધા હોય છે. તો આવી અલગ અલગ વિંગ્સ છે જે જીતો યુથ રાજકોટના એમાં છે ને એનરોલ થઈ અને એના બેનિફિટ ઉપાડી શકે. જીતો પાસે જે પોઈન્ટ કરીને એક બલ્ક ડીલ ઓફર્સ બી આવે છે. હમણાં સાંભળેલું હશે કે બલ્કમાં જૈનો દ્વારા બધી ગાડીઓને એકબીજાને ડીલો અપાવવામાં આવેલી. તો આવી બધી વસ્તુઓ તમે અગર જો યુથમાં જોડાઈ શકો છો અત્યારે જીતો યુથમાં, તો તમે આનો બી લાભ ઉઠાવી શકો છો. પછી ઘણી બધી વસ્તુનું હોય છે, ઘણી બધી કંપનીઓ બી પોતે આમાં એનરોલ થઈને કેવી રીતે જૈનને હેલ્પ કરી શકે. તો અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, ઘણા બધા આમાં ડીલ્સ થતી હોય છે.
આમાં આગળ જોડાઈ જાય તો આના બેનિફિટ અચૂક બધા મેમ્બર્સને મળતા હોય છે. એટલે એવું છે કાર સિવાય કઈ બીજા કાર સિવાય બલ્કમાં બી તમે બલ્કમાં લેપટોપ્સ છે કે કોઈ ગેજેટ્સ છે, ઇવન કોઈ ગિફ્ટિંગ આઇટમ્સ છે, ઘણી બધી મતલબ પ્રોડક્ટ્સ હોય છે જે ડે ટુ ડે યુઝમાં બી હોય છે. જે તમારી એક BMW ની કંઈક મેં સાંભળ્યું છે કે એમની હા, બલ્ક ડીલ થઈ હતી. લક્ઝરી કાર્સ માટેની આખી બલ્ક ડીલ હતી, તો એ નહીં ખાલી ઇન્ડિયા એટલું જ પ્રચલિત થઈ હતી આ ડીલ. ત્યારથી જ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ જીતો શું વર્ક કરે છે અને ખરેખર આ બલ્ક ડીલ શું હોય છે. એક મોટી અચીવમેન્ટ કહેવાય. હા, યસ. ઓફ કોર્સ. હર્ષદભાઈ, JBN અને JIF છે ઈ શું છે અને એ કેવી રીતે કામ કરે? યસ, JBN છે એ વન ઓફ ધી પ્રોજેક્ટ છે જીતોનો, જીતો બિઝનેસ નેટવર્ક કોલ્ડ JBN. JBN એવું પ્લેટફોર્મ છે કે જે રેફરલ ગ્રુપ બધા બિઝનેસમેન માટે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એવા રેફરલ ગ્રુપમાં કે જેમાં તમે એઝ અ બિઝનેસ ઓનર હોય, તમારો સ્કેલ ચાહે બહુ સારો હોય અથવા તમે કોઈ પણ ન્યૂ સ્ટાર્ટઅપ કરો છો, તો એ માટે થઈને પણ તમને આ સ્કેલથી તમે કેવી રીતે તમારું અપબ્રિંગિંગ કરી શકો અને આ કેવી રીતે આગળ વધી શકો. જેમ વાત કરી કે ભાઈ અલગ અલગ લેવલે શાર્ક ટેન્ક જેવું પણ આયોજન કરવામાં આવે છે, તો JBN છે એ વન કાઇન્ડ ઓફ એ રીતનું પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમને એકબીજા જૈન બિઝનેસમેન અને અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં તમને કનેક્ટ થવા મળે છે અને એમાંથી તમે તમારો બિઝનેસ આગળ ગ્રો કરી શકો છો. અને સેકન્ડ તમે જે મેડમ વાત કરી JIIF કે જીતો ઇન્ક્યુબેશન અને ઇનોવેશન ફાઉન્ડેશન, કે જે અલગ અલગ જે શાર્ક ટેન્કની વાત કરી એવી રીતે તમારી પાસે કોઈ એવો સારો આઈડિયા છે કે જેને તમે અલગ અલગ સારા બિઝનેસમેનને પીચ કરી શકો છો અને એ લોકો તમારી સાથે જોડાય છે અને ઇન્વેસ્ટ કરે છે, તો આ પ્લેટફોર્મથી તમે એ પણ લાભ લઈ શકો છો. તો એમ થયું કે તમારે તમારો જે સ્મોલ બિઝનેસ છે એને ગ્રો કરવો છે, હા. એના માટે તમે એમને પ્લેટફોર્મ પૂરું પાડો છો. યસ, એટલે એ જ મેં વાત કરી કે સ્કેલ ઇમ્પોર્ટન્ટ નથી. તમે કદાચ ન્યૂ સ્ટાર્ટઅપ કરો છો તો પણ તમને જીતો સેમ પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જે તમારી સાથે બીજા સારા ઓર્ગેનાઇઝેશન પર તમને હેલ્પફુલ થઈ શકે. હા, ઓલ ઓવર ધ ગ્લોબ. કેવલભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછીશ કે UPSC GPSC જેવી જે એક્ઝામ હોય, સિવિલ જે આપણે કહી શકીએ પરીક્ષાઓ બધી છે, એના માટે કેવી કોચિંગ છે અને તૈયારીઓ કેવી રીતે કરવામાં આવે? જીતોનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે JATF, દેટ ઇઝ જીતો એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ફાઉન્ડેશન કરીને છે, જે પૂરેપૂરું સર્વાંગી UPSC GPSC IAS IPS કેડરના જે બધા કોચિંગ ચાલતા હોય છે એના માટે જ સ્થાપવામાં આવેલી સંસ્થા છે અને એના ઉપર જ ફોકસ કરીને ચાલે છે, જેમાં રહેવાનું, જમવાનું, કોચિંગ તેમજ તેના જે કોઈ મોક ટેસ્ટ કે મોક ઇન્ટરવ્યૂઝ હોય છે તેના માટે પ્રિપેર કરે છે અને આપણા દેશ માટે જે બધા ગૌરવશાળી જે આ બધી કેડરો કહેવાય એના માટે આગળ લાવવામાં મદદરૂપ થાય છે. અને તે ખૂબ જ ડિફિકલ્ટ અને ટફ લેવલની હોય છે, તો એમના માટે વર્કશોપ્સ અને સેમિનાર્સ બી કન્ડક્ટ કરે છે. પાસ્ટમાં જે સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા હોય અને જે પાસ આઉટ હોય એમની પાસેથી ગાઈડન્સ માટે. સો આ રીતે JATF વર્ક કરે છે. દર્શકભાઈ, તમને યસ. કે વિદ્યાર્થીઓની સ્કિલ વધારે ડેવલપ થાય એના માટે સેમિનાર્સ અને જે વર્કશોપ છે એ કેવી રીતે વર્ક કરે છે અને એમાં કેવી રીતે? તો સ્ટુડન્ટ્સ માટે છે ને અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ આવે. જેમ અત્યારના જનરેશનનું જોઈએ તો AI રિલેટેડ વર્કશોપ્સ આવે છે. પછી અગર કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ તમારું છે કે એક્ઝામ્પલ એન્જિનિયર છે તો એના રિલેટેડ વર્કશોપ્સ આવે છે. પછી નેશનલ લેવલની ઇવેન્ટ્સ થતી હોય છે, એમાં સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરી અને એમાં બી એ લોકો પોતાનું સ્કિલ ને પોતાની શોકેસ કરીને આગળ કોઈ કંપનીને પીચ કરી શકે છે. તો ઓવરઓલ 360 ડિગ્રી ડેવલપમેન્ટ સ્ટુડન્ટનું કેવી રીતે થઈ શકે ને, જીતો યુથ વિંગ ને જીતો પેરેન્ટ બોડી છે ને એ આખું એનું વર્કઆઉટ કરે છે. સોલનબેન, તમને પ્રશ્ન પૂછું કે બિઝનેસ અને કરિયર સિવાય જીતો બીજા કયા એવા ક્ષેત્રો છે જેમાં હેલ્પફુલ થાય છે યુવાનોને? જીતો યુથ દ્વારા બિઝનેસ અને કરિયર સિવાય બીજા અન્ય ઘણા બધા સેવાકીય કર્મો કરવામાં આવે છે, જેમ કે ગુરુ ભગવંતોની વયાવચ અને સેવાના કાર્યો, જૈન હોસ્ટેલ્સ, બ્લડ ડોનેશન કેમ્પ્સ, ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ, ટ્રી પ્લાન્ટેશન, વૃદ્ધોની સેવાઓ, સ્પોર્ટ્સ લીગ કરીને અલગથી જીતો ની ઇવેન્ટ્સ થાય છે, scholarships for the students who required, etc. ઇવન આઈ વોન્ટ ટુ ઓલ્સો એડ કે આમાં જીતો સ્પોર્ટ્સ છે ને વિંગ બહુ એક્ટિવ હોય છે. હર
લાઈક એવરી મંથ એ લોકો છે ને અલગ અલગ ઇવેન્ટ્સ કરતા હોય છે. આમાં રિસન્ટ હવે JPL થઈ રહ્યું છે, જે જીતો સ્પોર્ટ્સ લીગ છે, જે શ્રીલંકામાં થઈ છે. સો આખું ક્રિકેટનું ટુર્નામેન્ટ જે છે બહુ હ્યુજ સ્કેલ પર થઈ રહ્યું છે. પિકલ બોલ ટુર્નામેન્ટ થતી હોય છે, ટ્રેકિંગ કેમ્પ થતા હોય છે. તો અલગ અલગ ઘણા બધા સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટીઝ થતી હોય છે, તો જેમાં યુથનું પાર્ટિસિપેશન મેક્સિમમ હોય છે અને એ લોકો આમાં બેનિફિટ્સ બી ઘણા લેતા હોય છે. તો સ્પોર્ટ્સ જે વિંગ છે ને એમાં સૌથી વધારે એક્ટિવ ઓબ્વિયસલી યુથ હોય છે અને એના મેક્સિમમ બેનિફિટ્સ બી લેતા હોય છે. અને આ જે સેમિનાર્સ ની થતું હોય ડેઈલી થતો હોય કેવી રીતે હોય? જનરલી વીકમાં એકવાર થતું હોય છે, ઓનલાઈન હોય છે, ઓફલાઈન બંને મોડ્યુલ પર વર્ક કરતું હોય છે. એમાં એનરોલમેન્ટ તમે અગર કરાવો છો તો એવરી વીક થતું હોય છે, એવરી મંથ થતું હોય છે. અલગ અલગ સેમિનાર, વેબિનાર ઓનલાઈન ઓફલાઈન બંને રીતે થતા હોય છે. કે જીતો યુથ વિંગ છે હા. એમાં જોડાવા માટે કેવી રીતે જોડાવવું જોઈએ એની બધી જે પ્રક્રિયા છે એની બધું થોડીક માહિતી આપો. ઓકે, સો બેઝિકલી જીતો યુથમાં ક્રાઇટેરિયા એ છે કે અગર તમારી એજ 18 to 36 છે, સો યુ કેન બી પાર્ટ ઓફ જીતો યુથ. હવે એની ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ફી સ્ટ્રક્ચર એ રીતે છે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન ફી ઇઝ 11,000 ટીલ ધ એજ ઓફ 36. અગર મારી એજ 30 છે તો હું 36 સુધી એમાં મેમ્બર રહી શકું. ગિવન 11,000 વન ટાઈમ રજિસ્ટ્રેશન ફીઝ. વી આર ટેકિંગ AMC ચાર્જીસ 6,000, જે અમે યરલી 6,000 લઈએ છીએ ફીઝ, ટુ ધ કમિટમેન્ટ દેટ વી વિલ ડિલિવર ગુડ એક્ટિવિટીઝ રાઉન્ડ ધ યર. અમે આખા વર્ષમાં સારી એક્ટિવિટીઝ જીતો યુથને રાજકોટને અમે આપશું, જેથી અમે એક 6,000 એનું AMC ચાર્જીસ લઈએ છીએ. તો એ રીતે આખું ફી સ્ટ્રક્ચર છે અને એ રીતે આખું એનું મોડ્યુલ છે. ઓકે, એનાથી શું યુવાનોને લાભ મળી શકે છે? Yes. જોડાવું શું કામ નહીં? યસ, આમાં યુવાનોને બેનિફિટ એઝ આઈ ઓલરેડી સેડ કે આમાં સ્પોર્ટ્સમાં બી આગળ વધી શકે. જીતો જોબ્સ કરીને જે આખું ઇવેન્ટ થતી હોય છે એમાં સારી સારી કંપનીઝ આવતી હોય છે, જેમાં તમે એપ્લાય કરીને એમાં પાર્ટ લઈ શકો, એમ્પ્લોયર થઈ શકો. તમે આમાં JBN કરીને જે વિંગ છે બિઝનેસની, એમાં તમે એનરોલ થઈ શકો. આમાં તમે અગર કંઈ સારો આઈડિયા છે, તમારી પાસે સ્ટાર્ટઅપ માટે કંઈ સારી કોઈ ઇનોવેટિવ આઈડિયા છે, તો તમને આમાં સારા VC, સારા બધા ફંડ દેવાવાળા ઘણા બધા છે. તમારો આઈડિયા એક પીચ કરો એટલે તમને ફંડ બી મળી શકે એવા બી આમાં ઘણા બધા પ્રોવિઝન છે. રાઉન્ડ ધ યર મોટા સ્કેલની ઇવેન્ટ થતી હોય છે, જેમાં નેશન વાઇડ ઇવેન્ટ થતી હોય છે, ઇન્ટરનેશનલ બી ઇવેન્ટ થતી હોય છે. જીતો પ્રેઝન્સ આઉટ ઓફ ઇન્ડિયા 31 કન્ટ્રીઝમાં છે અને આખા ઇન્ડિયામાં ઓલમોસ્ટ 19,000 યુથ મેમ્બર છે, જે હર વર્ષે ઇવેન્ટ એની થતી હોય છે, નેશન વાઇડ ઇવેન્ટ થતી હોય છે. તો એમાં બધા યુથ ભેગા થઈ અને બિઝનેસ એક્ટિવિટી તો છે, સાથે સાથે સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે, એકબીજાને કનેક્ટ કરતા હોય છે. સો ઓન એન્ડ ઓલ 360 ડિગ્રી ડેવલપમેન્ટ અગર જોઈએ તો રાજકોટના યુથને આમાંથી 100% ડિરાઈવ કરી શકે. હંમેશા વિકાસ માટે કે આગળ વધવા માટે એકલા જણાથી કે એક વ્યક્તિથી આગળ નથી જઈ શકાતું. આગળ વધવું હોય તો કોઈ બીજાનો સાથ અથવા સહકારની જરૂરિયાત હોય છે. તો જીતો યુથ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણી ઉંમરના કે આપણી સિમિલર ઉંમરના લોકો એકબીજાને સપોર્ટ કરીને એકબીજાને આપણા ભાઈઓ બહેનોને આગળ વધારવામાં મદદ કરીએ છીએ અને એક જ છતની અંદર બધા રહીને બધા આગળ વધીએ અને સાથે આગળ વધવાનો મોટિવ લઈને અમે આવીએ છીએ. હર્ષભાઈ, તમને પ્રશ્ન પૂછું કે જીતો યુથ વિંગ છે એનું શરૂઆત કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? યસ મેડમ, જેમ તમે વાત કરી કે શું કામ જરૂર પડી યુથ વિંગની, અમે લોકો મેઇન જીતો રાજકોટ ચેપ્ટરના મેમ્બર છીએ ઓલરેડી. તો અમે લોકો અલગ અલગ ઇવેન્ટ્સથી લઈને બધે અલગ અલગ પાર્ટિસિપેટ કરતા હોઈએ છીએ. નેશનલ લેવલની ઇવેન્ટ્સ જે થતી હોય છે જીતો મેમ્બર્સ માટે, તો એમાં અમે જોયું કે જે તે ચેપ્ટરનું યુથ છે એ બહુ એક્ટિવ છે અને ત્યાંના જે તે રિજિયનમાં બહુ સારું કામ કરે છે. સેમ લેવલ અમે રાજકોટમાં એ જોયું કે રાજકોટમાં યુથ ઘણું છે, જે અમારું જૈનનું કહી શકીએ કે ભાઈ જે ફાઉન્ડેશન માટેથી લઈ અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે તમને કામ આવી શકે. તો જૈનના યુથને કેવી રીતે અપલિફ્ટ કરી શકાય અને અલગ અલગ એક્ટિવિટીઝ જે છે બહારના રિજિયનમાં થાય છે એ અમે કેવી રીતે રાજકોટ લાવી શકીએ અને સારા સ્કેલમાં એક્ટિવિટીઝ કરી શકીએ કે જેથી કરીને જેમ અમે બેનિફિટ જોયો એ બીજાને પણ મળે
અને કોઈ પણ તમે નાની એજથી જે કોઈ પણ એક્ટિવિટીઝ કે એમાં પાર્ટ લ્યો છો તો તમને એનો બેનિફિટ વધારે મળવાનો છે. તો જીતોનો મેઇન મોટિવ અને ક્રાઇટેરિયા જે છે કે તમે નાની એજથી જ્યારથી તમે શરૂઆત કરો છો તો ત્યારથી તમને એઝ અ સ્ટુડન્ટ તમને કોઈ લીડરશિપ લેવલથી અથવા કોઈ પણ ટ્રેનિંગથી કે તમને એનાથી બેનિફિટ થાય છે. આગળ જતા તમે ઇન કેસ જોબમાં જાવ છો તો જોબ ફેર છે અને બધી એક્ટિવિટીઝ એવી છે કે તમને સારી જોબ લેવામાં ફાયદો થાય છે. અને બિઝનેસ માટે પણ સેમ છે. તમે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ લેવલે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો છો. તો જીતો યુથ છે એ 360 તમને એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જે જીતો થકી જ આગળ વધ્યું છે. કેવલભાઈ, તમને પ્રશ્ન પૂછું કે આમાં કઈ એજના લોકો જોડાઈ શકે, એક થોડુંક ક્રાઇટેરિયા આપણે કહી શકીએ ને? જીતો યુથની અગર એજ ક્રાઇટેરિયાની વાત કરીએ છીએ તો 18 થી લઈને 36 વર્ષની એજ ક્રાઇટેરિયા છે. આમાં તમારે 36 વર્ષ પછી અગર મેમ્બરશિપ કન્ટિન્યુ કરવી છે તો તમે લેડીઝ વિંગમાં બી સ્વિચ કરી શકો છો. એઝ વેલ એઝ ફોર જેન્ટ્સ એવી છે કે તમે ફાઉન્ડેશન ચેપ્ટરમાં અથવા તો જીતોમાં બી જોઈન થઈ શકો છો એઝ એ પેટ્રોન અને ચીફ પેટ્રોન મેમ્બર તરીકે. દર્શિતભાઈ, આમાં જે ટ્રાન્સફરની વાત કરી કે આમાંથી તમે 36 વર્ષ પછી થઈ શકો જોઈન, તો એમાં ફીનો ક્રાઇટેરિયા કેવી રીતે હોય છે? સો બેઝિકલી જીતો યુથમાં 18 to 36 નો ક્રાઇટેરિયા છે, રાઈટ? અગર આમાંથી ફિમેલ અબોવ 36 જેને મેમ્બર રહેવું છે તો દે કેન બી ટ્રાન્સફર્ડ ઇન્ટુ લેડીઝ વિંગ. હવે લેડીઝ વિંગમાં એ રીતે ક્રાઇટેરિયા છે કે અગર યુથમાં એને જેટલો ટાઈમ સ્પેન્ડ કરેલો છે 10 years અબો, તો એટલો જ ક્રાઇટેરિયા એને સેમ 20 yearsનો ડ્યુરેશનમાંથી એટલું ડિડક્ટ થઈ જશે અને લેડીઝ વિંગમાં એટલો ટાઈમ મેમ્બર રહી શકશે. સેમ અગર કોઈ મેમ્બર પેટ્રન મેમ્બર અગર થવું છે, જે જીતો પેરેન્ટ બોડી છે એમાં, તો એ પેટન્ટમાં અગર મેમ્બર થાય છે તો એમાં એ ઓટોમેટિક અગર એની એજ બિલો 36 છે તો એ યુથમાં એમને એક્સેસ મળે છે, એ મેમ્બર સીધા થઈ શકે છે. સેમ ઇટ અપ્લાઇઝ ટુ લેડીઝ વિંગ ઓલ્સો. અગર કોઈ લેડીઝ બિલો 36 છે કે એમાં પેટ્રન મેમ્બર છે તો યુથમાં બી મેમ્બર થઈ શકે છે, લેડીઝમાં બી વિંગમાં બી મેમ્બર થઈ શકે છે, બીકોઝ એ પેટ્રન મેમ્બર છે એટલે. અને આ વસ્તુમાં એડ કરીશ કે મેમ્બરશિપ જે છે એ ટ્રાન્સફરેબલ છે, કે ઇન્ડિયાના કોઈ પણ સિટીમાં જ્યાં જીતોના અલગ અલગ ચેપ્ટર્સ અવેલેબલ છે, વિંગ્સ અવેલેબલ છે, તો ત્યાં કોઈ પણ સ્વિચ ઓવર થવાનું થયું અથવા કોઈ પણ રીઝનથી એ લોકો બીજે સ્વિચ ઓવર થાય છે તો એ માટે એ લોકોને પણ ટ્રાન્સફર થઈ શકે છે. હા, એ બહુ સારો પોઈન્ટ છે કે જેથી કરીને કોઈ પણ રિજિયનમાંથી જોડાવામાં પ્રોબ્લેમ નથી આવતો, ઇઝીલી થઈ શકે છે, ચાહે મેલ હોય ફિમેલ હોય કોઈ પણ હોય. અને જે એજને ક્રાઇટેરિયાની વાત કરી તો ઓવરઓલ જે મેમ્બરશિપ ટેન્યુઅર લેડીઝ વિંગ છે, યુથ વિંગ છે, આ બધામાં જે રીતનો ક્રાઇટેરિયા છે એમાંથી એકબીજામાંથી મેમ્બરશિપ જે ટ્રાન્સફર થઈ શકે છે, યુથમાંથી લેડીઝમાં ગણો અથવા યુથમાંથી મેઇન પેટ્રોનમાં ગણો કે લેડીઝમાંથી પેટ્રોનમાં ગણો, તો એ બધું ફ્લેક્સિબલ છે જેથી કરીને લોકોને એમના એજ ક્રાઇટેરિયા નડતો નથી. જ્યારે જે પણ મેમ્બરશિપમાં એમને જોઈન થવું હોય તો જોઈ થઈ શકે છે. રાજકોટમાં 8 ઓગસ્ટના લોન્ચ થઈ રહ્યું છે જીતો યુથ વિંગ, તો એના સિવાય કઈ જગ્યાએ બીજે સ્ટાર્ટ છે અત્યારે જીતો યુથ ઓલરેડી છે ને ઇન્ડિયામાં 70+ સિટીઝમાં ઓલરેડી છે જીતો ગ્રુપ. અને જે જીતો યુથ છે, જીતો લેડીઝ વિંગ છે કે મેઇન જીતો ગ્રુપ છે, એ બધા અલગ અલગ જે સિટીમાં વર્ક કરે છે એમની સાથે પેરેલલ બધી વિંગ્સ અને બધા પ્રોજેક્ટ્સ સાથે રન થાય છે. આના સિવાય ઇન્ડિયાની બહાર પણ અલગ અલગ ઘણા કન્ટ્રીઝમાં ઓલરેડી જીતો વર્ક કરે છે. તો જીતોનું નેટવર્ક એવું છે કે જે રાજકોટમાં એક્સપાન્ડ લેવલે હવે આગળ વધે છે. તો એમાં એટલે જ અમે યુવાનોને અપીલ કરીએ છીએ કે તમે લોકો પણ સાથે જોડાવ અને ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયાના કનેક્ટ્સ પર તમે એક્સપ્લોર કરો અને અલગ અલગ ઇવેન્ટ્સમાં પણ તમે ભાગ લો, જેથી તમારું અપલિફમેન્ટ થઈ શકે, તમને નોલેજ, એમ્પાવરમેન્ટ, સેવા, આ બધા અમારા જે ક્રાઇટેરિયા છે એનો તમે લાભ લઈ શકો. ઇવન આઈ ઓલ્સો વોન્ટ ટુ એડ ઓન કે આમાં એક એપ છે JBN જીતો વન એપ કરીને છે, જેમાં મેમ્બર્સ પોતે અગર થાય છે તો બધા જેટલા મેમ્બર્સ હોય છે એના કનેક્ટ મળી શકે. રાજકોટમાં બેઠા કોઈ મેમ્બર્સને દિલ્હી કનેક્ટ થવું છે, મુંબઈ કનેક્ટ થવું છે, આઉટ ઓફ ઇન્ડિયા કનેક્ટ થવું છે, તો બધા એનરોલ્ડ મેમ્બર્સ હોય છે એનો સીધો એનો કોન્ટેક્ટ એક્સેસ મળી શકે છે. કોઈ સ્ટુડન્ટ હોય તો એને આઉટ ઓફ ઇન્ડિયા માટે જવું છે તો એનું એ હેલ્પ લઈ શકે છે ત્યાંની વિંગની. સેમ એવું બિઝનેસ માટે અગર કંઈ કામ છે તો કોઈ મેમ્બર રાજકોટમાં જ બેઠા કોઈ બેંગ્લોર છે, દિલ્હી છે, કનેક્ટ થવું છે ત્યાંના મેમ્બર્સને તો થઈ શકે છે. તો ટેકનોલોજીનું બી આમાં ખાસો યુઝ કરીને એકબીજાને હેલ્પ કરે છે મેમ્બર્સ. જીતો યુથ વિંગ છે એમાં શા માટે જોડાવવું જોઈએ? એ મેઇન ક્વેશ્ચન. ચાલો, કોઈને જોડાવવું છે તો એમ કે એમાં કેવા બેનિફિટ્સ છે તો અમે જોડાઈએ,
એક આપણે ઓકે એઝ આઈ સેડ કે આમાં નોલેજ સેવા એમ્પાવરમેન્ટ એટલે બધું આમાં ઓવરઓલ સર્વાંગી વિકાસ કોઈને કરવો છે તો આમાં ડેફિનેટલી જોડાવવું જોઈએ. અલગ અલગ 17 પ્રોજેક્ટ છે. તમે આમાંથી શું ડિરાઈવ કરવું છે ને એ તમારે કહેવાનું છે અને તમારું આમાં વર્કઆઉટ થઈ જશે. મને એક ક્વેશ્ચન હતો કે આમાં જે સેમિનાર્સ ને વેબિનાર્સ ને બધું થાય છે એમાં ટીચર્સ ને કોણ ગાઈડ કરતું હોય? આમાં જનરલી એઆઈ વર્કશોપ થતા હોય તો ઇન્ડસ્ટ્રી લીડર કોઈ હોય છે તો એ જ આમાં એઆઈ વર્કશોપ કરાવતા હોય છે. પછી કોઈ સારા ફેકલ્ટીઝ હોય છે જે આઈઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ છે એના ત્યાં 2-3 દિવસના વર્કશોપ થતા હોય છે, ત્યાં ક્રેશ કોર્સ થતા હોય છે. તો એમાં આ બધામાં સ્ટુડન્ટ એનો બેનિફિટ એનો લાભ લઈ શકે છે. ઓફલાઈન પણ એ જ રીતે, ઓનલાઈન પણ એ જ રીતે. અને જે મેઇન તમારો ક્વેશ્ચન છે એમાં એડ કરીએ તો બિઝનેસ, લીડરશિપ, નેટવર્કિંગ અથવા તમારું અપલિફમેન્ટ, આ બધા અલગ અલગ એવા ક્રાઇટેરિયા છે કે જે તમારી એજ મુજબ તમે ક્યાંનો લાભ લઈ શકો. તો એના માટે તમને પ્લેટફોર્મ હોવું જરૂરી છે. તો જીતો યુથ વિંગ એ જ પ્લેટફોર્મ પૂરું પાડશે કે જે 18 થી 36 ના યુવાનોને જેની નીડ હોય છે. કે ઘણીવાર તમને ખ્યાલ હોય છે કે ભાઈ મારે આ નહીં ને આ ફિલ્ડમાં જવું છે કે કોઈ પણ જગ્યાએ મારે આ વસ્તુની નીડ છે, પણ તમને જો પ્લેટફોર્મ જ પૂરું ન પાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હર્ડલ આવતા હોય છે. તો જે અલગ અલગ રિજિયનમાં જે સિટીમાં ત્યાં જીતો યુથ બધા અલગ અલગ સ્ટાર્ટ છે તો ત્યાંના લોકોને ફાયદો મળે છે. અને અમે પણ એ જ ભાવના સાથે અહીં જીતો યુથ વિંગ માટેનું સ્ટાર્ટઅપ કરેલું છે કે જેથી કરીને અહીંના લોકોને એનો બેનિફિટ મળે અને એ લોકો પણ બહારના સિટી સાથે કનેક્ટ થાય, અહીંના સારા વર્કશોપ, સેમિનાર એટેન્ડ કરે. અને જેમ રાજકોટ જે રીતે આગળ વધી રહ્યું છે એવી રીતે અમારા જીતો યુથમાં થકી યુવાનો પણ એમાં આગળ વધી શકે. અમે જૈન સમાજમાં રાજકોટના બધા યુવાનોને અને એસ્ટીમ ગેસ્ટને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે લોકો રાજકોટ જીતો યુથ વિંગના ઇન્સ્ટોલેશન અને ઓથ સેરેમનીમાં જોડાવ. ડેટ છે 8/8/2026 શનિવાર અને વેન્યુ છે ટ્રીટ રિસોર્ટ કે જે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કાલાવડ રોડ રાજકોટ ખાતે છે. અને બપોરના 3 વાગ્યાથી નેટવર્કિંગથી લઈને અલગ અલગ ઇવેન્ટ શરૂ થવાની છે. અને આ એક્સાઇટિંગ ઇવેન્ટમાં તમે અને તમારા રિલેટિવ ફ્રેન્ડ્સ બધાને તમે પાર્ટિસિપેટ કરાવો અને ખાસ પધારો એવી ખાસ આહવાન છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે જીતો યુથ વિંગ વિશે આટલી મસ્ત માહિતી આપી તમે લોકોએ. અને જો તમારે પણ કંઈક નવું શીખવું હોય, યુવાનો માટે જ ખાસ કરીને કહું ને તો તમારે કંઈક નવું શીખવું હોય, નવું જાણવું હોય તો આ ગ્રુપમાં જરૂરથી જોડાજો. અને આવી જ માહિતી માટે અબ તક મીડિયા અને અબ તક ડિજિટલને ફોલો કરવાનું ભૂલતા નહીં.